નમસ્કાર મિત્રો, હું છું મયુર પુરોહિત। આજે આપણે જોઈશું કે વોટ્સએપમાં આવેલ કોઈ મેસેજ હોય અને તમે કોઈ મિત્ર અથવા અન્ય ગ્રુપમાં મોકલશો તો પણ ઉપર ફોરવર્ડ લખેલું આવશે નહીં। આ માટે તમારે વિડીયો પૂરી નિહાળવી પડશે। આભાર। અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ બેલ બટન ઉપર ક્લિક કરશો કે જેથી નવી નવી વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। મારા પાસે બે મોબાઈલ છે, બંનેમાં વોટ્સએપ ઇન્સ્ટોલ કરેલું જ છે, આપ જોતા હશો। હવે એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં હું મેસેજ કરીશ। અહીંયાથી આપણે વોટ્સએપ ઓપન કરીશું। અહીંયા બીજા મોબાઈલનો નંબર છે, આ એક લિંક આવેલી છે મારા ઉપર એક મિત્રની। અહીંયા તમે જોતા હશો ઉપર ફોરવર્ડ લખેલું નથી। અહીંયાથી હું એ લિંક ફોરવર્ડ કરું છું અને બાજુમાં મોબાઈલ છે એ નંબર ઉપર હું મોકલી રહ્યો છું। આપ જોતા હશો ઉપર ફોરવર્ડ લખેલું આવી રહ્યું છે। બીજા મોબાઈલમાં જોઈશ તો પણ ફોરવર્ડ લખેલું આવશે। ઓપન કરીએ છીએ, આપણે જોઈએ। આપ જોતા હશો ઉપર ફોરવર્ડ લખેલું આવી ગયું છે, પરંતુ ફોરવર્ડ લખેલું ના લાવવું હોય તો આપણે આ જોઈએ। અહીંયાથી લિંકને કોપી કરવાની છે। આ રીતે લિંકને કોપી કરવાની, થોડી વાર દબાઈ રહેશો એટલે લિંક કોપી થઈ જશે। અહીંયાથી તમે પેસ્ટ કરશો, થોડી વાર ઊભા રહીશું એટલે આખી લિંક આવી જશે। આ રીતે લિંક આવશે, તમે સેન્ડ કરશો તો આપ જોતા હશો કે ઉપર ફોરવર્ડ લખેલું આવ્યું નથી। મારામાં પણ નથી આવ્યું અને સામેવાળાના મોબાઈલમાં પણ આવશે નહીં। આપણે બીજું ઉદાહરણ જોઈ લઈએ। આ એક મેસેજ છે, એમાં ઉપર ફોરવર્ડ લખેલું છે। આ મેસેજને આપણે પણ ફોરવર્ડ કરીશું તો આપણે જે મિત્રને અથવા ગ્રુપમાં મોકલીશું તેમાં પણ આપણા મેસેજ ઉપર ફોરવર્ડ લખેલું આવશે, પરંતુ આપણે ફોરવર્ડ નથી કરવાનું। આ મેસેજ આ રીતે સિલેક્ટ કરવાનો છે, ઉપર જઈને 3 ટપકા ઉપર ક્લિક કરવાનું છે, ત્યાં ફર્સ્ટ કોપી આપેલું છે, ત્યાં કોપી કરવાનું છે અને તમારે જે મિત્રને મોકલવો છે અથવા જે ગ્રુપમાં તમારે શેર કરવો છે તે ખોલવાનું છે। આ મારો બીજો નંબર છે, બાજુમાં મોબાઈલ છે એનો, ત્યાં જઈને પેસ્ટ કરવાનું છે તો તમને દેખાશે કે ઉપર ફોરવર્ડ લખેલું આવ્યું નથી। બંને મોબાઈલમાં તમે જોતા હશો ઉપર ફોરવર્ડ લખેલું આવ્યું નથી। તમારે જે આ મેસેજ ટાઈપ કરવાનો હોય છે ત્યાં થોડી વાર તમે ક્લિક કરી રાખશો એટલે ઉપર પેસ્ટ આવી જશે, પેસ્ટ કરશો। હવે આપણે ઇમેજનું પણ ઉદાહરણ જોઈ લઈએ। આ એક ઇમેજ છે, ઉપર ફોરવર્ડ લખેલું નથી, આપ જોતા હશો। આ ઇમેજને હું ફોરવર્ડ કરું છું, ફોરવર્ડ કરીશ, બાજુમાં જે મોબાઈલ છે એ નંબર ઉપર ફોરવર્ડ કરી રહ્યો છું। ફોરવર્ડ આપ જોઈ શકશો ઉપર ફોરવર્ડ લખેલું આવી ગયું છે, મારામાં પણ આવી ગયું છે અને બાજુના મોબાઈલમાં પણ આવી જશે। હવે આપણે જોઈએ કે ઇમેજને કઈ રીતે શેર કરી શકાય, કે શેર કરીએ એટલે ઉપર ફોરવર્ડ લખેલું ના આવે। આ ઇમેજ જ છે, એને હું ફોરવર્ડ નહીં પરંતુ ઉપર 3 ટપકા ઉપર ક્લિક કરીને પ્રથમ છે શેર ઉપર ક્લિક કરીશ અને વોટ્સએપ જે મિત્રને મોકલવું હોય એનો નંબર અથવા ગ્રુપને સિલેક્ટ કરીશ। બાજુમાં મોબાઈલ છે એ નંબર સિલેક્ટ કરું છું અને નીચે જઈને સેન્ડ ઉપર ક્લિક કરીશ। તમે જોઈ શકો છો બંને મોબાઈલમાં ઇમેજ ઉપર ફોરવર્ડ લખેલું આવ્યું નથી। આ રીતે તમે શેર કરશો તો ઉપર ફોરવર્ડ લખેલું આવશે નહીં। હજુ આપણે એક ત્રીજું ઉદાહરણ જોઈ લઈએ કે કઈ રીતે ઉપર ફોરવર્ડ લખેલું આવે નહીં। આ રીતે તમારે જે મિત્રને મોકલવાનું હોય એ નંબર તમે સિલેક્ટ કરશો। બાજુના મોબાઈલનો નંબર સિલેક્ટ કર્યો છે, ત્યાં તમારે ગેલેરીમાં જવાનું છે અને જે ઇમેજ વિડીયો તમારે કોઈ મિત્રને મોકલવી હોય એ સિલેક્ટ કરવાની છે। એક ફોટો સિલેક્ટ કરું છું હું અને અહીંયા નીચેથી તમારે સેન્ડ કરવાનું છે। આ રીતે પણ ઉપર ફોરવર્ડ લખેલું આવશે નહીં। જો આ વિડીયો આપણને પસંદ આવી હોય તો લાઈક કરજો, બીજા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં। જો આપે અમારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન ઉપર ક્લિક કરશો કે આપને અમારી નવી નવી વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। આભાર। જય હિન્દ, વંદે માતરમ।